મિત્રો હું છું આકાશ રાઠોડ. સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો આજના વિડીયોની અંદર તમે અત્યારે ડેમો વિડીયોની અંદર જોયું એવું જોરદાર સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ. અત્યારે સોંગ જે છે મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો એવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર આજે જોરદાર સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ. બરાબર, તો એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો એલાઇટ મોશન એપ્લિકેશન તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને જોઈન થઈ જશે. બરાબર, અને તમારે સૌથી પહેલાં તો શું કરવાનું છે, એલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ નીચે તમારે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. બરાબર, તો પ્રોજેક્ટવાળા ઓપ્શનમાં જઈને તમારે ફૂલ પ્રોજેક્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને તમે ત્યાંથી તમે જોઈન થઈ જજો. ત્યાં તમને લિંક મળી જશે. બરાબર, અને જે ફૂલ પ્રોજેક્ટ આપેલું છે લિંક મિત્રો, એ લિંકની અંદર પાસવર્ડ છે. તો મિત્રો પાસવર્ડ તમને હું વિડીયોની એન્ડમાં કહીશ, લાસ્ટમાં. તો મિત્રો વિડીયો તમે પૂરું જોજો, સ્કીપ કરતા નહીં. વિડીયોની અંદર તમને પાસવર્ડ મળી જશે. બરાબર, તો તમારે વિડીયો પૂરું જોવાનું છે અને પછી ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી દેવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક જોવા મળશે. બરાબર, તો સૌથી પહેલાં શું કરવાનું છે, તમને અહીંયા ફોટા એડ કરવાનું છે. આપણે તો ફોટા એડ કરવા માટે તમે જોઈ શકો છો, આ તમને ગ્રુપ દેખાતું હશે. તો ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે. એડિટ ગ્રુપમાં જવાનું છે. એડિટ ગ્રુપમાં જશો એટલે તમને અહીંયા 6 ગ્રુપ જોવા મળશે. બરાબર, તો તમારે એક ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને અહીંયાથી તમારે જે ફોટો તમારે અહીંયા એડ કરવાનો હોય એ ફોટો તમારે અહીંયાથી લેવાના રહેશે. બરાબર, તો સૌથી પહેલાં તમને અહીંયા બતાવી દઉં ફોટો કઈ રીતના એડ કરવાનો. તો તમારે જે ફોટા અંદર એડ કરવાના એ ફોટા અહીંયાથી અંદર એડ કરવાના રહેશે એક એક કરીને. બરાબર, તો તમારે એક ફોટો એડ તમને એડ કરીને બતાવું. તો આ રીતના ફોટો લઈ લેવાનું છે. ફોટોને પછી અહીંયાથી તમારે 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે આ રીતના. બરાબર, પછી ફોટાની શેપની નીચે લાવી દેવાનું છે અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરીને ફોટા ઉપર ક્લિક કરી ફોટાને સાઈડમાં થોડોક લાવવાનો છે. એટલે તમે જોઈ શકો તમારો ફોટો અંદર આ રીતના સેટ થઈ જશે. સાઈઝ તમે તમારા રીતે નાના મોટી અંદર કરી શકો છો. બરાબર, આ રીતના ફોટો એડ થઈ ગયો. પછી એ જ રીતના બીજા ગ્રુપ ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. એડિટ ગ્રુપમાં જવાનું છે. પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા રફ જવાનું છે અને અહીંયાથી તમારે બીજો ફોટો લઈ લેવાનો છે. તો આ રીતના બીજો ફોટો લઈ લઈએ છીએ. બીજા ફોટાને પણ આ રીતના તમારે 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે આ રીતના, અને પછી આ ગ્રુપને નીચે લાવી દેવાનું છે અને પછી આની લંબાઈ પણ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને ફોટાની અંદર શેપની અંદર સેટ થાય એ રીતે તમારે આ રીતના ખેંચીને લાઈને મૂકી દેવાનું છે. બરાબર, હું તમને બધામાં અલગ અલગ ફોટા એડ કરીને બતાવતો નથી, ખાલી અહીંયાથી કોપી કરી દઉં છું અને બધામાં એક જ ફોટા એડ કરીને બતાવી દઉં. બરાબર, તો તમારે બીજા ગ્રુપ ઉપર ક્લિક કરી અહીંયા એડિટ ગ્રુપમાં જઈને પછી તમારે અહીંયાથી ફોટો અને અહીંયાથી ખાલી હું પેસ્ટ કરી દઉં છું એટલે ફોટો ઓટોમેટિક અહીં અંદર એડ થઈ જાય એટલા માટે. બરાબર, તો તમારે એક એક કરીને બધા ગ્રુપમાં અલગ અલગ ફોટા એડ કરી દેવાના છે. બરાબર, તમને હું એક જ ફોટો ખાલી બધામાં એડ કરીને બતાવું છું. બરાબર, તો આ રીતના આપણે ફોટો લઈ લઈએ છીએ. તમારે પણ આ રીતના એક એક કરીને બધા ગ્રુપમાં ફોટા એડ કરી લેવા. બરાબર છે, અને વિડીયો તમે પૂરું જોજો, સ્કીપ કરતા નહીં, કેમ કે વિડીયોમાં પાસવર્ડ છે. તમારે પાસવર્ડ નહીં મળે તો પ્રોજેક્ટ તમારે ઇમ્પોર્ટ થશે નહીં. તો તમારે વિડીયો સ્કીપ કરવાનું નથી, પૂરું જોવાનું છે. બરાબર, તો આ રીતના હું પહેલાં ફોટા એડ કરી દઉં. અને મિત્રો આ રીતના તમારે ફોટા બધા એક એક કહીને એડ કરવાના રહેશે. એડ કરશો તો જ તમારી અંદર બધા ફોટા કમ્પ્લીટ અંદર ક્લિયર દેખાશે. બાકી એકાદું બોક્સ બાકી રહી ગયું તો તમારો વચ્ચે ગેપ પડી જશે ફોટામાં. તો તમારે આ રીતના જેટલા ગ્રુપમાં હું ફોટા એડ કરું છું એ જ રીતના તમારે પણ બધા ગ્રુપમાં ફોટા એડ કરી લેવાનું છે. મેં એકને એક ફોટા એડ કર્યા છે, તમારે અલગ અલગ કરી દેવાનું છે. આ રીતના તમારે ફોટા અંદર કંઈક એડ થઈ જશે. બરાબર, એડ થઈ જાય પછી તમારે બેક આવી જવાનું છે એટલે તમે જોઈશો તો આ રીતના તમારે ફોટા દેખાશે. તો શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપી જવાનું છે અને અહીંયાથી તમારે એક એડ કરવાનું રહેશે પાર્ટિકલ વિડીયો. બરાબર, તો પાર્ટિકલ વિડીયો હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપીશ. આ રીતના પાર્ટિકલ વિડીયો હશે. બરાબર, તો તમારે શું કરવાનું છે, વિડીયોને ખેંચીને પછી નીચે લાસ્ટમાં અહીંયા લાવી દેવાનું છે. બરાબર, આપણે જોઈ શકો છો સોંગની ઉપર તમારે આ રીતના લાવી દેવાનું છે. બરાબર, પછી વિડીયો તમારો આ રીતના સેટ થઈ જશે એટલે તમે જોઈશો વિડીયોમાં ઓટોમેટિક આ રીતના ઇફેક્ટ તમને જોવા મળી જશે. બરાબર, પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા પર જવાનું છે. અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે પીએનજી. બરાબર, તો તમારા ફોટાનું તમારે અહીંયાથી પીએનજી લઈ લેવાનું છે. બનાવીને કોઈ બી પીએનજી તમને બનાવતા ના આવડતું તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમે તમારા ફોટાનું પીએનજી બનાવી શકો છો. બરાબર, તો કઈ રીતના પીએનજી બનાવવાનું તમારે શીખવું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ફૂલ વિડીયો જોઈ લેજો. એક જ ક્લિકમાં તમારું ફોટાનું પીએનજી બનીને રેડી થઈ જશે. બરાબર, ખાલી એક જ ક્લિક તમે કરશો એટલે તમારું ફોટાનું પીએનજી ઓટોમેટિક બની જશે અને તમે પીએનજી આ રીતના તમારું બનશે, બેકગ્રાઉન્ડ હટી જશે. બરાબર, એ પણ એચડી ક્વોલિટીની અંદર. તો તમે જઈને વિડીયો જોઈ લેજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. પછી તમારે આ રીતના પીએનજીને સેટ કરીને અહીંયા આ બાજુ સેટ કરીને મૂકી દેવાનું છે અને પછી ફોટાને ખેંચીને નીચે આપણે અહીંયા લઈ જવાનું છે. બરાબર, બેકગ્રાઉન્ડની ઉપર આ રીતના તમારે સેટ કરીને મૂકી દેવાનું છે. બરાબર, એટલે આ રીતના સેટ થઈ જશે અને પછી પીએનજીની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાનું છે આ રીતના. એટલે આવી રીતે કંઈક તમારે સેટ થઈ જશે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે ટેક્સ પીએનજી. બરાબર, ટેક્સ પીએનજી તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ આપી દઈશ, તેથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, તો ટેક્સ પીએનજી તમને અહીંયા બતાવી દઉં કઈ રીતના એડ કરવાનું.
તો આ રીતના ટેક્સ પેન જે તમારે લઈ લેવાનું છે એને તમારે પછી આ રીતના રોટેટ કરી દેવાનું છે 90 ડિગ્રી અને પછી તમારે એ સેટ કરીને અહીંયા મૂકવાનું રહેશે બરાબર. સાઈઝ થોડીક આપણે મોટી કરી દઈએ છીએ ટેક્સ પેન્જની. તો આ રીતના તમારે સાઈઝ મોટી કરીને અહીંયાથી એડજસ્ટ કરી દેવાનું છે. પછી ટેક્સ પેન્જમાં ખેંચીને આપણે અહીંથી નીચે લાવી દેવાનું છે. નીચે લાવીને અહીંયા આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે. પછી આની લંબાઈ પણ આપણે અહીંયાથી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાનું છે એટલે આ રીતના સેટ થઈ જશે બરાબર. પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારે એક બીજું પાર્ટિકલ વિડીયો બરાબર. તો આ રીતના ઝાડવાળું પાર્ટિકલ વિડીયો તમારે એડ કરવાનું છે. એને ખેંચીને પછી તમારે અહીંયાથી 90 ડિગ્રી આને પણ રોટેટ અહીંયાથી કરી દેવાનું છે બરાબર. આ રીતના 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે અને પછી સાઈડમાં તમે જોઈ શકો છો અહીંયા લઈને આ રીતના મૂકી દેવાનું છે. બેક આવી બ્લેન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈને તમારે અહીંયાથી કરી દેવાનું રહેશે અહીંયા લાઇનર ડોક તમારે કરી દેવાનું છે અને ત્યાં તમારે અહીંયા આ રીતના સેટ કરી દેવાનું છે બરાબર. પછી બેક આવી ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી પહેલો તમને બ્લરવાળો ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરીને અહીંયા તમે જોઈ શકો છો ગ્લોસન બ્લરવાળો તમને ઇફેક્ટ જોવા મળશે. તો ગ્લોસન બ્લરવાળો ઇફેક્ટ લઈ લેવાનું છે અને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમે જોઈ શકો છો આ બ્લરની ઓપોઝિટ તમારી થોડીક અહીંયા ઓછી કરી દેવાની છે. આ રીતના 100 જેટલી રાખવાની છે અને પછી વિડીયોને ખેંચીને નીચે આપણે લાવી દેવાનું છે બરાબર. વિડીયોને ખેંચીને આપણે તમે જોઈ શકો છો ફોટો દેખાય ફોટાની નીચે તમારે લાવી દેવાનું છે. તમારા વિડીયોની અંદર આ રીતના જોરદાર સેટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આવી રીતે તમને કંઈક સેટ થઈ જશે અને આવું જોરદાર ડેટા તમારું કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે બરાબર. વિડીયો તમારું બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે ઉપર શેર આઇકોન પર ક્લિક કરવાનું છે અને વિડીયો ઓપ્શન જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો બરાબર. અને મિત્રો જે વિડીયોમાં ફૂલ પ્રોજેક્ટ આપે છે એ ફૂલ પ્રોજેક્ટનો પાસવર્ડ છે 1026 બરાબર. તો 1026 પાસવર્ડ છે તો તમારે નાખી દેવાનો છે એટલે તમારો ફૂલ પ્રોજેક્ટ ઓટોમેટિકલી અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે બરાબર. અને મિત્રો આવા બીજા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બરાબર. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી. Audio Jungle.